કોઈની ચિંતા પણ। ખેડા તાલુકામાં કનેરા ગામમાં આવેલ જેવેલ ટેમ્પર ગ્લાસ પ્રાઇવેટ કંપની કે જેમાં કાચ બને છે અને તે દરમિયાન અંદર જે મશીનરીનો ઉપયોગ થાય છે ત્યારબાદ તેઓ એક સંસાધન દ્વારા ધ્વનિ પ્રદૂષણ જેનાથી જુવાન માણસો તો ઠીક પણ નાના બાળકો અને વૃદ્ધોને પણ તકલીફ પડી રહી છે। આ કંપની દ્વારા રાત્રિના સમયે, સવારના સમયે, સાંજના સમયે ધ્વનિ પ્રદૂષણ કરવામાં આવી રહ્યું છે। ધ્વનિ પ્રદૂષણ એટલા પ્રમાણમાં વધારે છે કે બાજુમાં રહેતા રહીશો ઊંઘમાંથી ઊભા થઈ જાય છે અને બાળકો ડરી જાય છે। આ ધ્વનિથી હૃદયરોગવાળા વ્યક્તિઓ માટે ભારે જોખમદાયક છે। આ કંપનીના માલિકને અગાઉ પણ જાણ કરવામાં આવી હતી, પરંતુ ધ્વનિ પ્રદૂષણમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી। આખરે કોની રહેમ નજર હેઠળ આવા કામ ચાલી રહ્યા છે? કેમ આ કંપનીના માલિકને ગામના રહીશોની ચિંતા નથી? શું તેમણે કાયદાનો કે તંત્રનો ડર રહ્યો નથી? આખરે અહીંના રહીશોએ ગ્રામ પંચાયત, તલાટી તેમજ વહીવટદારને અરજી આપેલ છે। હવે જોવાનું રહ્યું કે ગ્રામ પંચાયત દ્વારા કહેવામાં આવતા આ ધ્વનિ પ્રદૂષણ બંધ કરવામાં આવે છે કે નહીં। વધુમાં અહીંના રહીશોએ જણાવ્યું હતું કે જો આ ધ્વનિ પ્રદૂષણ અટકાવવામાં આવશે નહીં તો અમે જીપીસીબી વિભાગ તેમજ મામલતદાર અને કલેક્ટરમાં અરજી આપીશું અને કંપનીના ગેટ સામે બેસીને ઉગ્ર આંદોલન કરીશું। રિપોર્ટર ઉમંગ શર્મા।